નમસ્કાર મિત્રો, તમે જોઈ નવી યોજના ચેનલ. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના આવનારા 22મા હપ્તાને લઈને આ સમયે તમામ ખેડૂતોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દરેક ખેડૂત આ કિસ્તી ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યો છે. પરંતુ આ વચ્ચે લોકો તરફથી અનેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોમાં શંકા અને ગેરસમજનું વાતાવરણ ઊભું થયું છે. ખાસ પ્રશ્ન શું છે આની અંદર? તો લગાતાર ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે જે ખેડૂતો પોતાની જમીન નથી ધરાવતા અને બીજા લોકોની જમીન પર ખેતી કરે છે, તેમને પણ પીએમ કિસાન યોજનાની 22મી કિસ્તી મળશે કે નહીં? આ પ્રશ્ન મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે અને ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન ફરી ફરીને આવી રહ્યો છે. હવે મિત્રો, આવા સંજોગોમાં અમારી કોશિશ રહેશે કે આ વિડીયો મારફતે તમને સાચી માહિતી આપવામાં આવે. મિત્રો, આ ખબર સાચી છે કે ભ્રામક છે? વાસ્તવમાં એવું થવાનું છે કે નહીં? આ બધું આજે તમને સ્પષ્ટ રીતે સમજાવીશ. મિત્રો, પીએમ કિસાન યોજના કોને લાભ આપે છે? સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે હાલમાં જે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, તેઓ જે ખેડૂત છે, જેમના નામે ખેતીલાયક જમીન છે, પછી ભલે તે નાનો ખેડૂત હોય કે સીમાંત ખેડૂત, પરંતુ ભારત દેશમાં ઘણા એવા ખેડૂતો છે જેમને પોતાની જમીન નથી, જે બીજાની જમીન પર ખેતી કરે છે અને પાક થયા બાદ અડધી ફસલ જમીન માલિકને આપે છે. હાલમાં 21મો હપ્તો આવી ચૂક્યો છે અને હવે 22મા હપ્તાનો ઇંતજાર છે. આ પહેલાં ઘણા ખેડૂતોને વિચાર કરી રહ્યા છે કે શાયદ 22મો હપ્તો એવા ખેડૂતોના ખાતામાં પણ આવી શકે છે જે બીજા ખેડૂતોની કે બીજા લોકોની જમીન પર ખેતી કરે છે. તો મિત્રો, નિયમ શું કહે છે? સચોટ જવાબ ચાલો જાણી લઈએ. આવા ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નિયમ શું કહે છે? સ્પષ્ટ રીતે જણાવી દઈએ કે બીજાની જમીન પર ખેતી કરતા ખેડૂતને 22મી કિસ્તી મળશે નહીં. મિત્રો, આ વાત તદ્દન ખોટી છે. જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ માત્ર તે ખેડૂતને મળે છે જેમના નામે ખેતીલાયક જમીન નોંધાયેલી હોય. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે માત્ર નાના અને શ્રીમંત ખેડૂતોને લાભ મળતો હતો, પરંતુ બાદમાં સરકારે મોટો ફેરફાર કર્યો અને હવે જેમના નામે ખેતીની જમીન છે તે બધા ખેડૂતો પાત્ર બન્યા છે. એટલે કે જો કોઈ વ્યક્તિ પાસે ખેતીલાયક જમીન નથી તો તે આ યોજનાનો લાભ લઈ શકતો નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ ખબર બીજાની જમીન પર ખેતી કરતા ખેડૂતને 22મી કિસ્તી મળશે એટલે કે હપ્તો મળશે, તો તેનો સીધો અને સ્પષ્ટ જવાબ છે નહીં મળે. આવા ખેડૂતોને 22મી કિસ્તી નહીં મળે. 22મી કિસ્તી ક્યારે આવશે? હવે વાત કરીએ કે પીએમ કિસાન યોજનાની 22મી કિસ્તી ક્યારે આવશે. તો મિત્રો, મળતી માહિતી મુજબ બજેટ પછી 22મી કિસ્તી આવવાની સંભાવના છે. 1 ફેબ્રુઆરી 2026ને રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ પીએમ કિસાન યોજનાની 22મી કિસ્તી જાહેર કરવામાં આવશે. આ હપ્તો ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી કિસ્તી હશે, કારણ કે એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. એટલે ખેડૂતોમાં 22મી કિસ્તી માટે ભારે ઉત્સુકતા છે. હવે 21મી કિસ્તી કેમ અટકી હતી? જો આપણે 2025ની વાત કરીએ તો ઘણા ખેડૂતો એવા હતા જેમના ખાતામાં હપ્તો પહોંચ્યો નહોતો. ઘણા ખેડૂતોના નામે યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. એટલે હવે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે તેમના નામ કેમ દૂર થયા અને હવે શું કરવું જેથી 22મો હપ્તો ટાઈમસર મળી રહે. તો મિત્રો, 22મી હપ્તો મેળવવા માટે શું જરૂરી છે? આ માટે કેટલીક ખૂબ મહત્ત્વની બાબતો છે. તમે રજિસ્ટર ખેડૂત હોવા જોઈએ. તમે પીએમ કિસાન યોજનામાં અરજી કરેલી હોવી જોઈએ. જો તમે પાત્ર હોવા છતાં 21મો હપ્તો નથી મળ્યો તો નીચેની બાબતો જરૂર ચેક કરો.
તમારી બેંક ડિટેલ સાચી હોવી જોઈએ, બેંક ખાતાની ઈ-કેવાયસી સંપૂર્ણ થયેલી હોવી જોઈએ, બેંક ખાતું પાન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. જો આ બધું બરાબર છે તો તમારા હપ્તો રોકવાની કોઈ શક્યતા નથી. એકવાર આ તમામ મુદ્દાઓ જરૂર ચેક કરી લો. જો કોઈ ભૂલ હોય તો તમારી 22મી કિસ્તી ચોક્કસ અને જલ્દી આવી જશે. મિત્રો, બસ આ વિડીયોમાં આટલું જ. જો વધારાની માહિતી આવશે તો જલ્દી આપણે નવો વિડીયો બનાવીશું. ધન્યવાદ મિત્રો.